વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કારેલાના મુઠિયા બનાવીશું, જે એકદમ ટેસ્ટી છે ખાવામાં અને હેલ્ધી પણ છે અને એકદમ સોફ્ટ બને છે। તેની માટે મેં 250 ગ્રામ કારેલા લીધેલા છે। તેને ચપ્પુની મદદથી આ રીતે છોલ પાડી લેવો। આ રીતે ચપ્પુ ઘસી અને એનો કરકરો છૂટો છોલ પાડી લેવો। છોલની ઉપર હવે થોડું મીઠું નાખી 10 થી 15 મિનિટ આપણે રહેવા દઈશું, જેથી કારેલામાંથી પાણી છૂટું પડશે અને છોલની બધી કડવાશ નીકળી જશે। પછી છોલને 2 થી 3 વાર ધોઈ લઈશું। આ રીતે મસળી અને 2 થી 3 પાણીથી ધોઈ લેવો, જેથી કડવાશ અને આપણે જે મીઠું વપરાયું હતું તેની ખારાશ પણ નીકળી જશે અને આપણા મુઠિયા ખાવામાં એકદમ ટેસ્ટી બનશે, સહેજે કડવા બનશે નહીં। હવે મેં મુઠિયા બનાવવા માટે 1 વાટકી ઘઉંનો લોટ અને અડધી વાટકી કરકરો લોટ લીધેલો છે ઘઉંનો। એક બાઉલમાં 1 વાટકી ઘઉંનો લોટ, અડધી વાટકી કરકરો લોટ, 1 ચમચી લાલ મરચું, 1/4 ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ, 1/4 ચમચી સોડા અને મેં 3 તીખા મરચાં અને લસણ લીધેલું છે। અડધી ચમચી જેટલો અજમો લઈશું। બધું ખાંડી અને એની પેસ્ટ બનાવીશું। અને તે પેસ્ટ ઉમેરીશું અને કારેલાનો છોલ જે આપણે ધોઈ અને રાખ્યો હતો તે ઉમેરી દઈશું। 2 ચમચી દહીં ઉમેરીશું। 2 ચમચી તેલ ઉમેરીશું મોણ માટે, જેથી મુઠિયા એકદમ સોફ્ટ થશે। હવે બધું મસળી અને બધું બરાબર મિક્સ કરી લઈશું અને સોફ્ટ લોટ બાંધી લઈશું। જરૂર પડે તો જરૂર પૂરતું પાણી ઉમેરીશું। આ રીતે સોફ્ટ લોટ બાંધી લેવો। લોટને 10 થી 15 મિનિટ રેસ્ટ આપી દઈશું, ઢાંકી અને રહેવા દઈશું। 10 થી 15 મિનિટ થઈ ગયા પછી આપણે થોડું તેલ નાખી અને લોટને કેળવી લઈશું। આ રીતે લોટને તેલ સાથે મસળી હવે એક ડીશને પણ તેલવાળી કરી લઈશું અને હાથેથી આ રીતે મુઠિયા વાળી લઈશું। મુઠિયા વાળીએ ત્યાં સુધી પાણી ગરમ કરવા પણ મૂકી દઈશું। આ રીતે હાથની મદદથી પણ મુઠિયા વાળી શકાય અને પાટલી પર પણ મુઠિયા વાળી શકાય। આ રીતે મુઠિયા વાળી લેવા અને પાટલી પર ફાવે તો આ રીતે પાટલી પર પણ વાળી લેવા। મુઠિયા બધા વળાઈ ગયા છે અને પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે, તો મુઠિયાને બાફવા મૂકી દઈએ। મુઠિયા બફાઈ ગયા છે। ચપ્પુની મદદથી ચેક કરીએ તો ચપ્પુ એકદમ ચોખ્ખું નીકળે છે। હવે ઠંડા થયા પછી એને કટ કરી લઈશું। હવે એક પેનમાં 2 મોટી ચમચી તેલ ગરમ મૂક્યું હતું। તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 2-3 લીલા મરચાં, 1 ચમચી તલ અને હિંગ ઉમેરી મુઠિયા ઉમેરી દઈશું। બધું બરાબર મિક્સ કરી લઈએ। તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને હેલ્ધી મુઠિયા। તમે એકવાર બનાવીને ખાશો તો વારંવાર બનાવીને ખાવાની ઈચ્છા થશે, એવા ટેસ્ટી બને છે। સહેજે ખબર નથી પડતી કે આ કારેલાના છે, સહેજે કડવાશ આવતી નથી મુઠિયામાં, એકદમ ટેસ્ટી બને છે। હવે મુઠિયાને સર્વ કરી લઈએ। કારેલાના મુઠિયા ડાયાબિટીસ પેશન્ટ માટે પણ બહુ જ હેલ્ધી છે। તમે જોઈ શકો છો કે મુઠિયા એકદમ સોફ્ટ બન્યા છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો।